મિત્રો, તમારું સ્વાગત છે આજની આ નવી વિડીયોમાં, જેમાં આપણી સાથે છે ભેરુભાઈ ગુજર, જે ઓનર છે ટાટા એસ ગોલ્ડ પેટ્રોલના, અને આપણે જાણીશું કે એમનું એક્સપિરિયન્સ કેવું રહ્યું છે ગાડી સાથે. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હેલો ભેરુભાઈ, કેમ છો તમે? બસ સારું. સો ભેરુભાઈ, તમે આ એસ ગોલ્ડ પેટ્રોલ લીધી તો તમારો એક્સપિરિયન્સ કેવી રીતના રહ્યું? લાઈક ગાડી તો સારું છે અને સારું સ્ટાર્ટિંગ થી એમ તમને કન્ફર્મ હતું કે આ જ ગાડી લેવી છે અમારે? અરે, અને એક એવો પોઈન્ટ તમને જે લાગ્યું કે આ ગાડી મારા બિઝનેસ માટે પરફેક્ટ રહેશે એમ? હા, એકદમ પરફેક્ટ છે ગાડી તો. એટલે તમે શેના બિઝનેસમાં યુઝ કરો છો આ ગાડીને? જી, કયું બિઝનેસ છે તમારો? ગ્લાસ નું બિઝનેસ. તમે ગ્લાસ ટ્રાન્સપોર્ટ કરો છો? ગ્લાસ ટ્રાન્સપોર્ટિંગ. ઓલરાઈટ. તો તમારી પાસે બીજી કઈ ગાડી છે ગ્લાસ ટ્રાન્સપોર્ટ માટે? બીજી ટાટા એસી ડીઝલ વાળી છે. રાઈટ. ડીઝલ તમારી પાસે હતી છતાં તમે પેટ્રોલ લીધી, એનું કઈ રીઝન તો હશે? अब ये गाड़ी हारी थी और कीमत में थोड़ा એનું પ્રાઇસ ડીઝલ કરતા ઓછું હતું એટલે तो गाड़ी भी हारी थी. ગાડી તો સારી છે, એ તો તમે ઓલરેડી કહી દીધું. ઓલરાઈટ. તો ગાડી જે છે તમે જ્યારે લેતા હતા ત્યારે તમારા મગજમાં એટલે કોઈ બીજી ગાડી બી હતી જે તમે કન્સિડર કરવાના હતા? બીજી એવું કોઈ ગાડી છે નથી. તો તમે ક્લિયર હતા કે તમે ટાટા જ લેવી છે? ઓલરાઈટ. તો ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ જે પર્ટિક્યુલર ગાડી છે, એનાથી તમારું કોઈ એક મેમરી છે જે લેતા પહેલા તમને લાગ્યું કે ટેસ્ટ ડ્રાઈવ લીધા પછી કે આ ગાડી તો છે જ, આ જ આપણે લેવી છે? ટેસ્ટ ડ્રાઈવ તમે લીધી હતી લેતા પહેલા? ડાયરેક્ટ જ લઈ લીધી તમે? એટલું તમને ટ્રસ્ટ હતું? ચલો, આ તો પેલો ભાઈ ચલાવશે ને અમને તો સારું લાગ્યું, ભાઈ ગાડી સારી છે. અરે એટલે બહુ સરસ. તો પછી તમે જ્યારે આ ગાડી લીધી તો પછી તમે પહેલા ટ્રીપમાં ગયા હશો ગાડી લઈને, केवो હતો एक्सपीरियंस? केवो હતો? एक्सपीरियंस तो अच्छा था. हम लोग गाड़ी चलने में, हर चीज में, लोडिंग में अगर देखा जाए तो गाड़ी एकदम भागने में हर चीज कंप्लीट थी. तो આ ગાડીમાં બે મોડ્સ છે, પાવર મોડ અને ઇકો મોડ છે. તો તમે યુઝ કરો છો બંને મોડ? તો પાવર મોડ થી ફેર પાડે છે એટલે પાવર થોડું વધારે મળે છે તમને પાવર મોડ યુઝ કરો? ઇકો માં માઇલેજ વધારે આપે और આરામથી ચલે. ભાગવામાં કમ. તમે કઈ યુઝ કરો છો? અને ઇકો. બરોબર છે. તો તમને સિટી અને હાઈવે યુઝ મળીને ટોટલ કેટલું એવરેજ આપે છે ગાડી? આ સિટી में 10-12 एवरेज निकाले, हाईवे पे 15 ચાલશે. તો તમે હેપી છો આ માઇલેજ થી? માઇલેજ હેપી નથી. એમ છે કે ભાઈ માઇલેજ કમ દે તો ગાડી થોડી એવું લાગે કે ભાઈ માઇલેજ કમ દે રહા તો ચલાने का मजा नहीं आता. એટ ધી એન્ડ ઓફ ધ ડે આપણે પ્રોફિટ જોઈએ છીએ. हाँ, प्रॉफिट तो जो है ना, गाड़ी लंबा टूर में चले, सिटी में चले तो अपने को अगर प्रॉफिट नहीं मिलता है तो फिर मतलब क्या, गाड़ी अच्छी देके ले लिया फिर. परफेक्ट. અને તમે જ્યાં આ ગાડી લીધા પહેલા અને ગાડી લીધા પછી તમારા બિઝનેસમાં કોઈ ગ્રોથ થયો? ગ્રોથ તો થાય ને, આપણે તો કામ સારું ચાલે તો ગાડી. એટલે ગાડી લીધા પછી તમને થોડું કામ વધારે મળતું થઈ ગયું? કામ તો વધારે છે ને. સો ફાઇનલી આ આપણે કન્ક્લુઝન પર આવ્યા, તમે ગાડીથી હેપી છો. અને એક ક્વેશ્ચન મારા મગજમાં છે કે લેટ્સ સપોઝ કે કોઈ એક માણસ છે જે નવો બિઝનેસ ચાલુ કરે છે, એની પાસે કેપિટલ બી ઓછું છે અને બિઝનેસ સ્મોલ છે એકદમ, તો એના માટે ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ કેવી રહેશે? સારું છે ને, તો એકદમ સારું છે કે ભાઈ આ ગાડી લઈ લે, તમે સસ્તી બી ગીરે ચલાવવામાં अच्छा रहता है. लेकिन भाई छोटी और गाड़ी भी अच्छी है. बराबर. બેરુભાઈ, તમે ઓલરેડી એક આ ગાડી બી યુઝ કરો છો અને પછી તમારી પાસે ડીઝલ બી છે, તો તમે મને થોડુંક સર્વિસનો એક્સપિરિયન્સ આપી શકો છો કે તમારું ઓલ ટાઈમ સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી તમારું સર્વિસનો એક્સપિરિયન્સ કેવી રીતના રહ્યું છે? સર્વિસ તો કોઈ તકલીફ નથી, એવું જાય અમને સર્વિસ ટાઈમ પે થઈ જાય છે. કઈ ફેર નહીં. એ સર્વિસ તો ઓબ્વિયસલી થઈ જ જાય છે, પણ ટાટા મોટર્સ થી તમને કેવું રેસ્પોન્સ મળે છે જ્યારે તમે સર્વિસમાં કોઈ ઓબ્જેક્શન ઉઠાવો છો કે ભાઈ ગાડીમાં આ પ્રોબ્લેમ થાય છે, ત્યારે ટાટા મોટર્સ કેટલી સારી રીતના તમને હેલ્પ કરે છે? હેલ્પ તો એકદમ સારું કરે છે. બધા માણસ દેખીને જો भी काम होता है वो एकदम परफेक्ट कर देता है भाई, जो भी बोलते हैं. બરાબર. તો તમે આ બી તમને કોઈ પૂછે કે ભાઈ મને કહો કે કઈ ગાડી લેવી જોઈએ, તો તમે ટાટા જ પ્રિફર કરશો પછી? અને તમારા જ બિઝનેસ માટે બીજી ગાડી હવે જોશે તો તમે કઈ લેશો? ટાટા. ઓલરાઈટ. ભેરુભાઈ, થેન્ક યુ સો મચ તમારા ટાઈમ માટે. ઇટ વોઝ નાઇસ મીટિંગ યુ, અને આઈ હોપ કે તમે આવી રીતના તમારું બિઝનેસ એક્સપાન્ડ કરો, 10-15 ગાડી લઈ લો, મસ્ત એકદમ તમારું બિઝનેસ ચાલ્યા કરે. થેન્ક યુ. બાય.